ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જોઈએ બધા શું કરે છે અત્યારે। જો અમાર બધી બાયું છે ને શાકભાજી લેવા આવી ગયું છે સવાર સવારમાં। અમાર ફ્રૂટ વાળો શાકભાજી વાળા બધા ડેલા ની અંદર દેવા આવો કા ભાઈ? તમે રોજ અમાર ડેલા ની અંદર દેવા આવો? હા કે ને। બેહી ગયા છીએ અમે જમવા માટે। જમવામાં છે બાજરીનો રોટલો, રીંગણનું ભરથું, સલાડ અને મરચા। નહીં કાના? જો ધનવેલના પાન કેટલા મોટા છે। આ છે ચીકુડી। કોયલ છે કોયલ। આ ભગવાને સ્વર્ગમાંથી મોકલેલી છે। વાગી ગયા છે 5:30 અને આજે પ્રોગ્રામ છે ગ્રીલ સેન્ડવિચનો। તો હવે આપણે પુદીનો તોડીશું ચટણી માટે। જો તમને પુદીનો બતાવું। તો આપણે જઈએ છીએ ઢાળિયામાં પુદીનો તોડવા માટે। ચાલો બતાવું ઢાળિયું તમને। ઢાળિયામાં બહુ મોટી ચીકુડી પણ છે, અલગ અલગ ફૂલ પણ છે, હું તમને બતાવીશ। જુઓ એ બધી જો ભાભી દોવા બેઠા છે। હાલો બધા દૂધ પીવા। જો આ છે લીમડી, આ છે ચીકુડી। આ કયા ફૂલનું ઝાડ છે કોમેન્ટથી જરૂરથી કરજો। ચલો હવે આપણે તોડી લઈએ પુદીનો। જો આ રહ્યો પુદીનો। હાલો પુદીનાની ચટણી બનાવવાની છે। પુદીનાની ચટણી ખાવા માટે આપણે પહેલા લઈ લીધો છે પુદીનો, ત્યાર પછી લસણ, આદુ, મરચા। લીલું લસણ પણ લીધું છે અને સૂકું લસણ પણ લીધું છે। ત્યાર પછી આપણે થોડાક નાખીશું ધાણા। પછી એની અંદર થોડી ખાંડ, સ્વાદ મુજબ મીઠું, તમને થોડી ગળાશ જોતી તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો। અને ત્યાર પછી આપણે નાખીશું થોડુંક થિકનેસ પ્રમાણે પાણી અને લાસ્ટમાં આપણે એડ કરીશું લીંબુ। બનવાની છે ચટણી। થઈ ગઈ છે ગ્રીન ચટણી તૈયાર। પછી આપણે એને કાઢી લઈશું એક બાઉલમાં। હવે આપણે પ્રિપેરેશન કરીશું વેજ ગ્રીલ સેન્ડવિચની। એની રેસીપી હું તમને આપીશ। સેન્ડવિચ
સેન્ડવિચના વેજીટેબલનો મસાલો રેડી કરીશું. એના માટે પહેલાં આપણે લીધી છે કોબીજ, ગાજર, શિમલા મરચાં, બીટ અને કાકડી. જૈન હોય તો, અને જૈન ના હોય તો તમે પછીથી કાંઈની અંદર ડુંગળી એડ કરી શકો છો. તો હવે આપણે એની અંદર નાખીશું માયોનીઝ, પછી ગ્રીલ સેન્ડવિચનો મસાલો, અને સ્વાદ મુજબ મીઠું. હવે આને કરી દેવાનું છે મિક્સ. નમક સિંધાણું જેમ કે હા, મામા કહે છે કે સિંધાણું નમક છે. વેજીટેબલ મિક્સ કરી નાખ્યો છે ને ત્યાર પછી આપણે નાખીશું ધાણા. હવે આપણે રેડી કરીશું બાફેલા બટેકાનો મસાલો. બાફેલા બટેકા લઈ લીધા છે. ત્યાર પછી એની અંદર એડ કરીશું ધાણા જીરું, ત્યાર પછી લાલ મરચું થોડુંક, ગરમ મસાલો અને ગ્રીન ચટણી. સ્વાદ મુજબ મીઠું. થોડીક એડ કરીશું ખાંડ, કરીશું લીંબુ. ત્યાર પછી લીલા વટાણા. પછી આપણે એને કરી નાખવાનું છે મિક્સ, અને મરચીની પેસ્ટ, થોડા ધાણા. મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે બનાવીશું સેન્ડવિચ. આલુ મટર ભરીને પહેલા બ્રેડ લઈ લીધી છે. પછી એના ઉપરથી આપણે નાખીશું ચીઝ, પછી વેજીટેબલ્સ ભરેલી, પછી આપણે વેજીટેબલ્સ ભરેલી બ્રેડ લઈશું. પછી એના ઉપર ચીઝ નાખીશું, અને ત્યાર પછી આપણે આ બ્રેડને મૂકી દઈશું અને શેકવા. સેન્ડવિચ થઈ ગઈ છે રેડી, ગ્રીન ચટણી અને સોસ સાથે. તો ચાલો ગાઈસ જમવા માટે.